હેલો સ્ટુડન્ટ્સ, આજે ચેપ્ટર 4 સ્તર લેયરનો પરિચય ટેક્સ્ટબુક પાછળના એમસીક્યુ આન્સર સાથે જોશું. પહેલો એમસીક્યુ, નીચેના પૈકી કયો સ્તરનો પ્રકાર છે? આન્સરમાં આવશે બી, ગ્રેડિયન્ટ. બીજો એમસીક્યુ, નીચેના પૈકી કોને તેમનું પોતાનું લેયર હોય છે? આન્સર એ ઓપ્શન, ઓબ્જેક્ટ, એલિમેન્ટ, ઇફેક્ટ. ત્રીજો એમસીક્યુ, નીચેના પૈકી કઈ પેનલ સ્તરના પરિબળો દર્શાવે છે? આન્સરમાં આવશે સી ઓપ્શન, પેરામ્સ. ચોથો એમસીક્યુ, નીચેના પૈકી કઈ બ્લેન્ડ પદ્ધતિની સામાન્ય ગોઠવણી છે? આન્સરમાં આવશે એ ઓપ્શન, કમ્પોઝિટ. પાંચમો એમસીક્યુ, નીચેના પૈકી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરીને આપણે કોઈ એક સ્તરની નીચેના સ્તરને અસર પહોંચાડ્યા વગર માત્ર એક જ સ્તરને અસર આપી શકીએ? આન્સરમાં આવશે એ ઓપ્શન, એન્કેપ્સ્યુલેશન. છઠ્ઠું, કેનવાસના અલગ અલગ દરેક તત્વને નીચેના પૈકી કયા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે? આન્સરમાં આવશે બી ઓપ્શન, સ્તર, લેયર. સાતમો એમસીક્યુ, ઓબ્જેક્ટના શિરોબિંદુ વર્ટેક્સને બી લાઇનના શિરોબિંદુ સાથે જોડવા માટે નીચે પૈકી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરાય છે? આન્સરમાં આવશે સી, લિંક ટુ બી લાઇન. આઠમો એમસીક્યુ, નીચે પૈકી કયું એન્કેપ્સ્યુલેશન ક્રિયા પછી બનાવવામાં આવતા નવા સ્તરને રજૂ કરે છે? આન્સરમાં આવશે ડી ઓપ્શન, ઇનલાઇન કેનવાસ. નવમો એમસીક્યુ, દરેક સ્તરના નીચેના પૈકી કયા પોતાના ભાગ હોય છે? આન્સરમાં આવશે સી ઓપ્શન, પેરામીટર. દસમો એમસીક્યુ, નીચેના પૈકી કયું પદ જુદી જુદી વસ્તુઓને એક જૂથમાં ભેગી કરવા માટે છે? આન્સરમાં આવશે ડી ઓપ્શન, એન્કેપ્સ્યુલેશન. 11મો એમસીક્યુ, નીચેના પૈકી કયું પદ જુદા જુદા સ્તર રજૂ કરે છે જેના પર આપણે એકબીજાની ઉપર ઓબ્જેક્ટ મૂકીએ છીએ? આન્સરમાં આવશે એ, સ્તર, લેયર. 12મો એમસીક્યુ, ગ્રેડિયન્ટ, બ્લર, ડિસ્ટોર્શન અને ફિલ્ટર કયા ભાગના પ્રકારો છે? આન્સરમાં આવશે લેયર, બી ઓપ્શન. તો અહીંયા ચેપ્ટર 4 ના એમસીક્યુ કમ્પ્લીટ થાય છે.